દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી જામનગરથી પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યા છે। ત્યારે આ પદયાત્રાને લઈને તેમના સ્વાગત માટે મીટિંગ યોજાઈ। શારદા પીઠના સ્વામિનારાયણ નંદજીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતું। દ્વારકાના દરેક સમાજના આગેવાનો માટે બેઠક રાખવામાં આવી હતી। દ્વારકા ખાતે રિલાયન્સ રોડ કીર્તિસ્તંભથી બ્રાહ્મણો તેમજ શારદા પીઠના વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્રોચ્ચારથી અનંત અંબાણીનું સ્વાગત સન્માન કરવામાં આવશે। અનંત અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરી ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી કરશે। ત્યારબાદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા અનંત અંબાણીનું સન્માન કરાશે। જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય, જેમ માં પોતાના બાળકને એમનો સરસ કામથી પ્રફુલ્લિત થઈને પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય, એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા, એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે। પોરબંદરના ભવ્ય માધવપુરના મેળાની તૈયારી પૂર્ણતાના આરે છે। ત્યારે મેળાના આયોજનને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે સીએમ મેળાનું ઉદ્ઘાટન કરશે। ઉદ્ઘાટન સમારોહમાં મનસુખ માંડવિયા, મુળુભાઈ બેરા, ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેશે। મેળામાં 200થી વધુ સ્ટોલ રોજગારીનું માધ્યમ બનશે। માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન તેમજ મનોરંજન માટેના પણ સ્ટોલ રાખવામાં આવશે। રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે। 1200થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે જ મેળાની મજા માણવા આવતા લોકોને અગવડ ન પડે તે માટે વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરની આસપાસના જિલ્લામાંથી લોકોને મુસાફરી માટે 240 જેટલી બસ ફાળવવામાં આવશે। 800થી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને 800થી વધુ ગુજરાતના એમ કરીને 1600થી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયાનો કાર્યક્રમનું તારીખ 6ના રોજ આયોજન થયેલું છે। આ જ કલાકારો દ્વારા તારીખ 7, 8 અને 9ના પણ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવનાર છે। મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ 240 એસટી બસોની ફાળવણી થઈ છે। તે પૈકી પ્રથમ દિવસે ઉદ્ઘાટનના રોજ 80 જેટલી બસોની ફાળવણી થઈ છે।